ઈશ્વર સર્વવ્યાપી છે, તો સર્વવ્યાપી હોવા માટે એને તમારે પોતાનામાં સમાવવા પડે. ઈશ્વર ત્યારે પૂર્ણ છે જ્યારે એમાં તમારો સમાવેશ થાય. તમારી જો બાદબાકી થઈ ગઈ તો ઈશ્વર શું છે? અપૂર્ણ, અલ્પ છે. ઈશ્વર અને હું બે છે. દ્વૈતાદિ ભયંભવ, આ બે કરીએ છે ને એટલે જ આ બધી મુશ્કેલી. જ્યાં પોતાને અન્ય માની લીધું પછી શું થવાનું? આ બધો ભય છે. આગળ મેં કીધું આ પંજાબી છે, બસ આટલું જ મનમાં આવવું જોઈએ. પંજાબી છે એમ કીધું એટલે શું થવાનું? દ્વૈત છે. આ ગુજરાતી છે એમ કહીએ એટલે શું થાય? ગુજરાતીના સ્તર પર અદ્વૈત છે. જો સમજો તો તમે શું ઈચ્છો છો? તમને દ્વૈત જોઈએ છે કે અદ્વૈત જોઈએ? આપણા વાળું એનો અર્થ શું છે? તમારી ઈચ્છા દ્વૈતની છે કે અદ્વૈતની છે? ઈચ્છા અદ્વૈત જ છે. દ્વૈત કોઈ ઈચ્છતું જ નથી. પણ આટલા બધા મહાત્મા થઈ ગયા દ્વૈતની ચર્ચા કરે. જો વિચારવા દો. એટલે બસ જુદા જુદા પ્રકારે એ લોકો વિચારે. જગતની મુક્તિ કે સાલોક્ય મુક્તિ ને સારૂપ્ય મુક્તિ ને સાયુજ્ય મુક્તિ ને એક જ લોકમાં રહે, એક જ રૂપ હોય. ધારો કે પણ ભગવાનના લોકમાં તમે જાઓ, ત્યાં ગયા લક્ષ્મીનારાયણના દર્શન. લક્ષ્મીનારાયણના દર્શન કર્યા પછી શું કરવાનું? થઈ ગયા દર્શન પછી બાજુમાં જોવું પડે કોણ આવી ગયું. કેમ? લક્ષ્મીનારાયણ દર્શન થઈ ગયા પછી શું કરવું? બાજુમાં કોણ બેઠું? આપણાથી ત્રીજા મોહલ્લાના છગન કાકા. જ્યાં છગન કાકાને જોયા આપણા મનમાં શું આવે? છગન કાકા વૈકુંઠ લોકમાં ક્યાંથી આવી જાય? ત્યાં શરૂ થઈ જ જાય. સંસારી અને કહેવાય જેને સુખી થવાનું કોઈ કારણ દેખાતું નથી. એને બધે કારણ શાના દેખાય? દુઃખી થવાના એને કારણ દેખાય જ રહે. અને જ્ઞાની એ છે જેને દુઃખનું કોઈ કારણ દેખાતું. અશોચ આનંદ શોચ આપણા માટે બધી જ વસ્તુ દુઃખનું કારણ. દુઃખી થવામાં એક્સપર્ટ કહેવાય. આ બધા સંસારી કોને કહેવાય? દુઃખી થવામાં શું છે? એટલું જ નહીં, દુઃખી થવામાં જ એક્સપર્ટ નહીં. જો એ તો દુઃખી હોય જ, પણ બાજુ વાળો જો હસતો હોય ને એ હસતાને જોઈને એ વધારે દુઃખી થાય. તો વધારે તો દુઃખી થાય જ, પણ એ એટલું પાછું પાકું કરે એટલે કે એને હું દુઃખી કરું. જો વિચાર પોતાના દુઃખની વાત કરીએ ને પછી સામે વાળો જો આપણી દુઃખ ને સમજે નહીં તો આપણા મનમાં શું આવે? એને કીધું પણ એને કઈ અસર જ નહીં. કહેવત જેની પાસે જે હોય ને એ જ આપે. આપણે શું વેચતા રહીએ? સુખ વેચીએ. દુઃખી નો થઈએ પણ પછી દુઃખ નો પેલો ચેપ લગાવીએ. દુઃખ નો શું કરીએ? એટલા
પણ શંકરાચાર્ય કેવું પડે વિભાવ્યતા. આ વિચાર કરો આ પ્રકારથી, હું પૂર્ણ બ્રહ્મ છું, હું દુઃખી છું નહીં, હું સુખી છું નહીં, હું સુખ સ્વરૂપ છું. એ શું કરવાનું છે? વિચારવાનું. હું દેહ નથી, કર્મજન્ય છે, પણ બીજો અધ્યાસજન્ય અહંભાવ છે. અધ્યાસથી માની તો જ્ઞાનથી આ અધ્યાસજન્ય જે અહંભાવ છે એને શું કરવાનું છે? નિવૃત્તિ કરવાની. પછી કર્મજન્ય તો રહેવાનું જ છે. જો સમજો, આ અધ્યાસજન્યની નિવૃત્તિ થવી, એ બુદ્ધિ નીકળી જ જવી જોઈએ આપણા મનમાં. હું દેહ છું એવું જો વિચારવાનું જ નહીં હોય, હું દેહ નથી એમ વિચારવાનું, તો પછી આ દેહની મારે સવાર પડે એટલે આપણે શું કરીએ? જો વિચાર, સવારથી ઉઠીએ ત્યાંથી સેવા કોની થાય? શરીરની જ સેવા કરી. સવારે ઉઠીએ, પછી એને નવડાવીએ, પછી એને કપડા પહેરાવીએ, પછી પાવડર લિપસ્ટિક લગાવીએ, આમ ભાઈઓ બરાબર આમ વાળ આમ સરખા, જ્યાં વરીસો દેખાય જાય ને આમ જોઈ લે. પરફ્યુમ લગાવીએ, સરસ મજાના કપડા હોય, પછી ચા પીવડાવીએ. સવારથી ઉઠીએ ત્યાંથી સેવા કોણ થઈ ગઈ? દેહની જ સેવા કરી આપણે. જો ઉઠીએ ત્યાંથી આ સ્વરૂપ થઈ જાય. એટલે હવે શું કરવાનું? દેહ હું નથી. એટલે હવે શું કરવાનું? હું દેહ તો છું જ નહીં, એટલે અમારે સેવા કરવાની જ નહીં. હું કોણ? હું તો બ્રહ્મ છું. ચાલો અર્જુનને એવું વિચાર આવે કે આ બધું છોડી દઉં ભગવાન. અર્જુને વિચાર શું કર્યું? ભગવાન આ બધું નકામ, કર્મ નકામું, કર્મ ફળે નકામ, શરીર બધું જ નકામ. હું તો ફક્ત શું છે? આ જ્ઞાન જ મને તો જોઈએ. ભગવાન કે અર્જુન તું કર્મનો જે ત્યાગ કરી દેશે, કઈ કરશે જ નહીં. શરીર યાત્રા પીછતે ન પ્રસિદ્ધ. શરીર યાત્રા એટલે શું છે? આ શરીરને ટકાવવું પણ શું થઈ ગયું છે? તો કાલિદાસજી પણ શું કહે છે? શરીરમાદ્ય ખલુ ધર્મ સાધન. શરીર શું છે? સાધન. કઠો ઉપનિષદમાં યમરાજા શું કહે? આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમ રથ. તમે કોણ છો? રથ સ્વામી. આ દેહ છે, હું બ્રહ્મ છું એનું ચિંતન કરીએ, પણ એ ચિંતન કરવા માટે પણ આ શરીર કેવું હોવું જોઈએ? આ જો અહીંયા બેસીએ ને આપણે કલાક 2 કલાક બેસીએ, પછી પેલું ઘૂંટણ ને કમર ને બોલવા માંડે. એટલે બધું વિચારવું પડે કે સ્વામીજીને સાંભળીએ કે ઘૂંટણ ને સાંભળીએ. આ શરીર પણ જો સ્વસ્થ નહીં હોય, શરીરને પણ યોગ્ય એનું સ્વાસ્થ્ય જાળવવામાં નહીં આવે, તો પછી આ હું બ્રહ્મ છું એ શું થવું? ચિંતન થઈ શકશે? ચિંતન તો કરવાનું જ છે. આપણે તો મુશ્કેલી બધું આમ પલાટી વાળી તો બેઠા હોય, કોઈ કે આમ પલાટી છોડ્યા, કોઈ કે ઉભા કરવા પડ્યા. શરીર પણ શું હોવું જોઈએ? બ્રહ્મ ચિંતન માટે અનુકૂળ હોવું જોઈએ. ઉપાધિ જો અનુકૂળ નહીં હોય તો જ્યાં બ્રહ્મ ચિંતન કરવું પણ શું છે? અશક્ય બની. શરીર અનુકૂળ રહેવું જોઈએ.
વ્યાધિગ્રસ્ત હોય, દુખતું હોય, તાવ આવ્યો હોય, બહુ સરસ કે ભોજન વિના ભજન થાય એવું કે શરીર સાધન છે. જે સાધન છે તો એ સાધન ને આપણે શું કરીએ? યોગ્ય પ્રકારથી એની સાચવણી કરી આપો. બીજી રીતે રજાના દિવસો છે એટલે ઘણા બધા લોકો બહાર ફરવા જતા હોય. કોઈકના ઘરે હમણે લગ્ન નીકળ્યા હોય અને પછી પેલા ઘરેણા બધું લાવ્યા હોય, પછી ફરવા જવાના એટલે વિચાર હવે ટાઈમ નથી બેંકમાં જવાના, બેંક એવી આપણે રજા એટલી પડે ને કે અડધો તો બહુ ચાલતું. આ ભારત દેશ, આ લોકો પરદેશના લોકોને એ જ તકલીફ છે. એ પણ સમજાતું નથી કે આ ભારતને આર્થિક પ્રગતિ થાય કેવી રીતે. કેમ પરદેશમાં મહિનાના 4 કે 5 રજા આટલી જ જોખમ જ છે. અને આપણે ત્યાં શું છે, 6 વારે રજા આવતી. ગાંધી જયંતિની રજા આવે, સરદાર જયંતિની રજા આવે, 15મી ઓગસ્ટની રજા આવે, 14મી જાન્યુઆરીની રજા આવે, જન્માષ્ટમીની રજા આવે, શિવરાત્રી રજા જ હોય ને. ભાઈ બિચારાની જવાબને મૂકવા માટે એટલે વિચાર કરવા ઘરમાં ક્યાં મૂકીને જઈએ. એટલે આપણને શું કહી દે, આ જરા ખાચો છો ને તમારે અમે 5 દિવસમાં આવીએ. જો કોઈ કે આપણને આવું કંઈક સાચવવા આપ્યું હોય, આખો દિવસ શું હોય, જે દિવસથી મૂકી જાય ને એ દિવસથી આપણા ઘરમાં તારું લાગે નહીં. કેમ? આ શરીર ઈશ્વરે આપણને આપ્યું છે એવું જો વિચારીએ તો આ શરીર શું છે? ઈશ્વરે આપણને આ શરીર આપ્યું છે. આવી ભાવના જો કેળવીએ, જો વિચાર, જો કિંમતી વસ્તુ જ નહીં, દર બર્થડે માં પણ આપણને કોઈ ગિફ્ટ મળી હોય, નાની વસ્તુ જ હોય, પણ એ આપવામાં આવે. આજે ઘણી વાર મહાત્મા પાસે જઈએ, આપણે કોઈ ગુરુજન પાસે જઈએ, નાની વસ્તુ આપણને આપીએ. ગણપતિ આપ્યા, પછી શું કરીએ? આ દિવાળીમાં સફાઈ કરીએ ત્યારે ગણપતિ શું કરી દેવું? કેમ? આ તો આશીર્વાદ કહેવાય. આ શું કહેવાય? ભલે સામાન્ય વસ્તુ છે છતાં એને પણ આપણે શું કરીએ? સાચવી રાખીએ. તો ઈશ્વરે આવું સરસ મજાનું આપણે આ શરીર આપ્યું છે, તો પછી એ શરીરની કાળજી કરવી શું છે? એટલા માટે કેટલાક લોકોને એવું માને રોગ થાય તો દવા, આપણે દવા કરવાની નથી, એ તો બધું જાતે હાથ થઈ જાય. શરીરની અવગણના કરવી એ ખરેખર કોની અવગણના છે? ઈશ્વરની અવગણના છે. સમજો, એટલે શરીર આપનાર કોણ છે? ઈશ્વર છે. ફક્ત દેહમાંથી અહમ બુદ્ધિનો ત્યાગ કરવાનો છે, બીજું કશું કરવાનું નથી. જો સમજો, એને હું દવા કરાવવાની, એ તો મિથ્યા છે. જો બીજો આ વેદાંત થયો પછી આ બધા જાત જાતના ભાવ મેળવતા. મહાત્મા બોલે પછી બધી વાતો જે લોકો કરતા ને આ રીતે જ એ સબ મિથ્યા. 12 વાગે ખોળા પેટમાં બોલે ત્યારે મિથ્યા બુદ્ધિ. આ તો સમજો મિથ્યા છે એટલે આ શરીર પછી કાળજી કરવાની જ નથી. જો આ શરીર જ સ્વસ્થ નહીં હોય, આ શરીરની તમે યોગ્ય રીતે કાળજી જ નહીં કરો, તો પછી ઈશ્વર ચિંતન, બ્રહ્મ ચિંતન થઈ શકે જ નહીં. જરૂરી છે. ભગવાન પણ તેનું શરીર યાત્રા બી છે તેના પ્રસિદ્ધ. તો એ જ વસ્તુ એ શંકરાચાર્યજી આ 4થા શ્લોકમાં આપણે સમજાવે કે
શરીર છે, તો શરીરને પણ શું છે? જરૂરી વસ્તુ છે કેટલીક. જો હવે આશ્રમમાં ભણતા હતા પછી સ્વામીજી અમને મહિના માટે ઋષિકેશ લઈ ગયા અને ત્યાં 1 મહિનો શું કરવાનું હોય? ઋષિકેશમાં અમે ભણીએ, નદી કિનારે, ગંગા કિનારે. આ દક્ષિણ વાળા, જો આ દક્ષિણ એટલે શું સમજવું? દક્ષિણ એટલે હોટ, હોટર અને હોટેસ્ટ. એ લોકોને ઠંડી નામની વસ્તુ જ ખબર. વિષુવવૃત્તની જેમ નજીક થઈ એમ પછી ત્યાં ઠંડી શું છે? હોય જ નહીં. જે લોકો ત્યાં જ જન્મ્યા અને ત્યાં જ મોટા થયેલા એવા જે દક્ષિણના જે બધા શિષ્યો હતા, બ્રહ્મચારીઓ અને બ્રહ્મચારીણી હતા, અને સ્વામીજીના બધાએ કીધું કે સ્વામીજી નવેમ્બરમાં તમે ગોઠવો બરાબર છે, પણ નવેમ્બરમાં શું થવાનું છે? બરાબર ઠંડી હોય. જો તમે સ્વામીજી કે ના ના આપણા આશ્રમમાં કઈ વાંધો નહીં. એટલે નવેમ્બરમાં બધાને શું કર્યું? 70 જણા હતા, બધા 70 જણા ક્યાં ગયા? ઋષિકેશ 1 મહિનામાં. અને શુદ્ધાનંદજી પણ બહુ ખુશ. ત્યાં ગયા પછી ઠંડી પડે ને ત્યાં, એટલે હવે બધાને હસતા. આ દક્ષિણ વાળા જે બધા હતા ને એમાં બધા હસતા. કેમ? આવે પંચકોષ તો છે એના પર પછી બીજા પંચકોષ શું છે? આ લાગી જાય. હાથના મોજા, પગના મોજા, આમ ટોપી, આમ બધું. એટલે પાછળથી તો કોણ છે કોઈ ઓળખાય જ નહીં. સ્વેટર ના રંગ પરથી ધ્યાન રાખવું પડે કે આ કોનું સ્વેટર. અને પછી દિવાલો ઠંડી થઈ જાય. એટલે રૂમમાં પણ શું હોય? ઠંડી જ લાગે આપણને. એક હતો અમારે, ના ના એ તો શરીર તો ઠંડી લાગે જા સમજ. એટલે એને અમે કહું ભાઈ તું આવો જોખમ નહીં લે, તો નહીં કઈ નહીં થાય. પછી એને વળી ઉત્સાહ આવી ગયો. ગંગા સ્થાન જા સમજ. અને સ્વામીજીને ખબર કે આવો ઉત્સવ તો વર્ષોથી સ્વામીજી કરે છે, સ્વામીજી બધી જ ખબર, કારણ કે બધી જાતના નામ સ્વામીજી પડતા જ. સ્વામીજી બહુ સ્પષ્ટ રીતે કહી દીધું કે આ ગંગા સ્નાન કરવું હોય તો કરજો, પણ બે ડૂબકી મારીને બહાર નીકળી આવીને શરીર તરત શું કરી નાખવાનું? સૂકું કરી દો. જખમ આને એમ કહી દીધું હું ગંગા સ્નાન કરું. એક દિવસ ગંગા સ્નાન કર્યો, બીજે દિવસે ગંગા, ત્રીજે દિવસ શું છે? જો આ નિમોનિયા થઈ ગયા સમજ છે. પછી એવો એ બિચારો માંદો પડી ગયો. શું વિચાર? એ પોતે તો માંદો પડ્યો, પણ એને કારણે બીજા બધાને પણ શું થવાનું? મુશ્કેલ. એટલે 70 જણા ભેગા રહેતા હોય એટલે બધા શું છે? એકબીજા સાથે વણાયેલા છે. તમે તમારી શરીરની કાળજી નહીં કરો તો બીજાએ તો શું કરવું પડે? સમજ? ये सब मिथ्या है ना, મગજમાંથી કાઢી નાખો. આ સર્વ ઈશ્વર માત્ર. વેદાંત શું કે છે? અહીંયા જે કઈ છે સર્વ શું છે? ઈશ્વર માત્ર. જો સર્વ ઈશ્વર માત્ર છે તો શરીર પણ શું છે? મિથ્યા છે. આ બુદ્ધિ છે ને, હું બ્રહ્મ સ્વમ જયારે આપણે કહીએ છીએ તો શરીર પણ શું છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તો શરીર પણ શું છે? બ્રહ્મ. આ જગત પણ શું છે? બ્રહ્મ. કોઈ પણ વસ્તુનો અતિરેક જયારે થાય, આ વેદાંત કોઈ અતિરેક થાય નહીં. શરીર હું નથી, પણ શરીર મને આપવામાં આવ્યું. જો આ ભાવના કેળવવી પડે. અને શરીરની કાળજી એ પ્રકારથી આપણે શું છે? કરવાની જ છે. એટલે આ શરીર જ સાધન છે જેના દ્વારા આપણે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.
શરીર કેવું છે? દુર્લભ છે. અનમોલ શરીર છે આપણને મળ્યું, પણ એક શરીરને જો આપણે કાળજી નહીં કરીએ, એક શરીરની સંભાળ આપણે નહીં લઈએ, જેટલું આવશ્યક છે એટલું કરી આપો. અને એટલા માટે શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરે છે ચોથા શ્લોક, શુદ્ધ વ્યાધિ વિચિકિત્સ્યતા. આ દેહની એક વિશેષતા, એને શું કરવાનું છે? એને એક રોગ લાગ્યો. કયો રોગ લાગ્યો છે? આ ભૂખ રૂપી રોગ, ક્ષુધા રૂપી રોગ આ શરીરને લાગ્યો. શુદ્ધ વ્યાધિ. તો શું કરવાનું? રોગ થયો હોય તો રોગ માટે શું કરવાનું? વિચિકિત્સ્યતા, એની સારવાર કરવાની. કોઈ પણ રોગ થાય તો રોગને આપણે શું કરવું પડે? સારવાર કરવી જ પડે. તો જે આ રોગ જે લાગ્યો છે એની સારવાર શું છે? પ્રતિદિનમ ભિક્ષૌષધમ ભુજ્યેત. એ બે વસ્તુ છે. ભોજન માટે બે શબ્દો વાપરે, એક ભિક્ષા અને બીજો શું છે? ઔષધ. ભિક્ષા રૂપી ઔષધનું સેવન કર્યું. ભુજ્યતમ એટલે સેવન કર્યું. આમ અહીંયા શંકરાચાર્યજી આપણે બે ભાવના બતાવે, શરીર પ્રત્યેની ભાવના અને ભોજન પ્રત્યેની ભાવના. આ શરીરમાં એક રોગ છે જેને ભૂખ કહેવામાં આવે. તો એનો અર્થ શું થયો? આ ભૂખ લાગવી એ સરસ છે, પણ એના પ્રત્યે આપણે કઈ ભાવના કેળવીએ? આ ભૂખ રૂપી રોગ છે શરીર. જો હમણાં એક ભાઈ છે, એમને બેનને આપણે ચામડીની, એને પત્ની છે ને, આપણે ચામડીની કઈક તકલીફ, એટલે મને કે આવું છે, આમ છે, તેમ છે. એક સ્કિન સ્પેશિયાલિસ્ટ મને ઓળખે, કામ કરું, હું સ્કિન સ્પેશિયાલિસ્ટ ને વાત કરી દઉં, તમે જઈને મળી આવજો. એટલે મેં એમને કીધું જો એમની પરિસ્થિતિ આવી છે ને, એમને તમે જરાક જે રીતે યોગ્ય લાગે એ રીતે દવા કરજો. પેલા ભાઈ પત્નીને લઈને ગયા, અને પછી પેલા સ્કિન સ્પેશિયાલિસ્ટે જોયું, તપાસી લીધું, અને પછી એમ કીધું એક કામ કરો, તમે આ દવા લેતા. પછી 25 દિવસ પછી હું પેલા ભાઈને મળે, કેમ છે તમારી પત્ની? કે દવા શરૂ કરે એટલે બધું સારું થઈ જાય. જ્યાં દવા બંધ કરી દે એટલે વળી પાછું શરૂ. ડોક્ટરે કહ્યું કે તમે જે જગ્યા પર રહો છો એનું વાતાવરણ જ એવું છે જેને કારણે શું થાય છે? આ સ્કિનને પ્રોબ્લેમ થાય. એટલે તમારે શું કરવાનું? આ દવા લેતા. મને કે પછી એ તો રોજ જ દવા લેવી પડે. જો જેને ડાયાબિટીસ હોય, જેને પ્રેશર હોય, જેને હાર્ટ નો પ્રોબ્લેમ હોય, એ લોકો શું કરવાનું? સમજો, આ દવા લેવાની એમ નહીં. આ શરીરને સ્વસ્થ રાખવું હોય તો આવશ્યક છે. સમજી લેવાનું કે આ શરીરની કાળજી રાખવી હોય, આ ખંજવાળથી આ બધાથી છૂટવું હોય તો રોજ શું કરવાનું હોય? આ એક ગોળી આપણે લઈ લેવાની. જો વિચાર, એક ગોળી ન ખાવાથી શું થાય? આપણે પછી આપણે દુઃખી થાય ને, આપણે આજુબાજુ વાળા પણ શું થવાનું? દુઃખી જ થાય. એ જ રીતે આ ભૂખ રૂપી રોગ છે જ શરીરમાં. તમે ગમે એટલું કરો, ભૂખ તો લાગવાની જ છે. તો શંકરાચાર્ય શું કહે છે? પ્રતિદિનમ ભિક્ષા ઔષધમ ભુજ્યેત. ભિક્ષા રૂપી ઔષધનું સેવન કરીએ. આમ ભોજન પ્રત્યે આપણે કઈ ભાવના કેળવીએ? પહેલી ભાવના કઈ છે? ઔષધમ. આ ઔષધ શબ્દ આવે ને એટલે 3 વસ્તુ ત્યાં આવે. આ સમજી દવા એમ કહીએ, દવા એમ કહીએ એટલે પહેલું આવે એનું માત્રા કહેવાય. દવા પહેલી આપણે આવે એટલે શું કહેવાય? કેટલી ગોળી લેવાની? માત્રા કહેવાય. પછી કેટલી વાર લેવાની હોય?
2 વાર લેવાની, 3 વાર લેવાની, સવારે લેવાની, સાંજે લેવાની, એનો સમય હોય. એનો શું હોય? સમય. ડોઝ હોય એ જ રીતે શું છે? એનો સમય હોય. એટલું જ નહીં, એનું જયારે આપણે સેવન કરીએ, એની માત્રા છે, એનો સમય છે. અને એ ગોળી જયારે આપણે લેતા હોય તો ડોક્ટર, જો ઘણી વાર ડોક્ટર લખી આપે પછી આપણને એવું કે જો આ કંપની ની મળે ને તો લેજો, પછી આપણે એ ગોળી લઈએ. પછી આપણને એ ગોળી લીધા પછી થોડોક પ્રોબ્લેમ થાય, ક્યારેક વોમિટિંગ સેન્સેશન થાય કે તકલીફ થાય. એટલે ડોક્ટર આપણે કહે છે જો આ ગોળી લઈ જુઓ, તમને ફાવે તો પછી નહીં તો હું બીજી લખી આપું. એનો અર્થ શું થયું કે આ પ્રકારની દવા નહીં ફાવે તો શું કરવાની હોય? બીજા પ્રકારની લેવી. એ ડોક્ટર પેલી દવા બદલી આપે, જેવી દવા બદલી આપે એટલે આપણને શું થઈ જાય? પછી બરાબર પ્રકાર કહેવાય. એને શું કહેવામાં આવે? પ્રકાર. એનો માત્રા હોય, એનો કાર્ડ હોય અને એનો પ્રકાર હોય. તો જેમ ઔષધિમાં આમ છે એ જ રીતે આપણે અન્નમાં પણ શું થવાનું? પહેલી વસ્તુ શું થાય? એની માત્રા. આ માત્રા હોય ત્યારે હંમેશા મારું દ્રષ્ટાંત. મારી પાસે જો કોઈ બેસે ને તેનું કહ્યું જેટલું ખાવું તેટલું ખાધું. હું પેલી 2 રોટલી કે એક જ રોટલીમાં, મારી બાજુમાં કોઈ પહેલી વાર બેસો તો બિચારા પેલો 4થી 5મી લેતા શરમ લાગે કે માતાજી એક જ ખાધી ને આપણે 4 ખાવા જવાનું. અને તમારી માત્રા ને મારી માત્રા શું ફરક પડવાનો છે? હું હંમેશા મારે ખાટલાથી પાટલે કરવાનું હોય કેટલું જોઈએ. આ ડાયાબિટીસની દ્રષ્ટિએ વિચારે ને એ લોકોને એમને ચર્ચા કરી, મને કે તમને 1500-2000 કેલરીથી વધારે તમને જરૂર પડે નહીં. એટલે અત્યારે જે ખાવ ને એ બધું એક્સ્ટ્રા છે. લાલાભાઈ ને કેવું પડે ભાઈ તું તેલ ઓછું નાખે. જરૂરિયાત કેટલી છે આપણી? એની માત્રા નક્કી કરવી પડે. શરીરની જરૂરિયાત તો કેટલા લોકો હોય એ લોકો ગમે એટલું એટલા માટે આ ભીમ જે છે એનું ગ્લુકોદર કહેવાય. ભીમને શું કહેવાય? ગ્લુકોદર. ગ્લુકો એટલે પેલું વરુ. આ વરુ હોય ને કોઈ દિવસ જાડું નહીં હોય. કૂતરો આમ હટ્ટો કટ્ટો આપણને જોવા મળે, પણ વરુ હોય ને એનું પેટ હંમેશા કેવું હોય? આમ અંદર વળેલું જ હોય, ચપ્પડ. એ ગમે આખો દિવસ વરુ ખાખા કરતો હોય છતાં પણ એનું પેટ કેવું હોય? અંદર ઉતરેલું જ હોય. ભીમ એટલે એમ નહીં મારવાનું હટ્ટો કટ્ટો આમ પહેલવાન જેવો. ગ્લુકોઝ એટલા માટે આ 2 પ્રકારના ભોજન આવે. આ રસોઈયા 2 પ્રકારના. રસોઈયા પણ શું છે? 2 પ્રકારના. એક ભીમ પાક અને એક નલ પાક. આપણું શાસ્ત્રમાં બધા ભીમ પાક અને નલ પાક. ભીમ પાક કોને કહેવાય? કે હોલસેલ માં કરવાનું હોય ને એટલે ભીમ પાક. એટલા માટે આ રાજસુ યજ્ઞ કરો ને ત્યારે રસોડું પણ સોંપવામાં આવે. આ અન્ન ક્ષેત્ર આ ભીમને સોંપવામાં. બીજું બધું નલ પાક. કેટલાક લોકોને આમ 15-25 નું બનાવવું હોય તો બહુ સરસ બનાવે, પણ 2 માણસ નું બનાવવાનું આવે તો મીઠું રહી જાય, મરચું રહી જાય, પછી એમ ભોગાર બળી જાય. આટલું નમતું બનાવવાનું હોય તો પછી કઈ ગડબડ થઈ જાય. અમારી એને આ જ તકલીફ. એ ગમે તે ઢોકળા બનાવે કે દાળ બનાવે કે શાક બનાવે, 2 માણસ નું બનાવી શકે. એ બનાવે 5 નું ઘરમાં છે પહેરેલું, પણ બનાવે કેટલું? એ 5 નું જ બનાવે. એટલે એ પતિ એને કે તું આટલું બધું શું કામ બનાવે છે? કે 2 માણસ માંથી બનતું જ નથી. અને નળ પાક હતો. નળ હતો ને એ થોડુંક બનાવવાનું હોય ને તેમાં એક્સપર્ટ હતા નળ રાખ. પણ હોલસેલમાં બનાવવાનું તો એક્સપર્ટ કોણ હતા? ભીમ પાક.
ભીનું ભોજન પણ એટલું. જો આ વૈજ્ઞાનિક રીતે છે એને મેટાબોલિઝમ, કેટલાક લોકોનું મેટાબોલિઝમ એટલું બધું હાઈ હોય કે એ ખાય બધું શું થઈ જાય, પચી જ જાય. અને આપણે પીઝાની ચોથી રોટલી ખાવાની થઈ જાય તો શું થાય, પછી સાંજે આપણે ખાવાનું માંડવાળ જ કરવો પડે. આમ દરેકની માત્રા શું હોય છે, અલગ અલગ. આપણું શરીર જ આપણને કે કેટલી માત્રા આપણને જરૂર છે. એના માટે શંકરાચાર્ય બહુ સરસ મજાનો શ્લોક કે આપણી માત્રા કેટલી આપણને કેમ ખબર પડે, કેટલું ભોજન આપણે રોજ કરવું જોઈએ. એટલે મને શ્લોક છે માત્રામાં. એક દિવસ એવું કરવાનું, ગળા સુધી બરાબર ખાઈ લેવાનું. એટલે આપણને ખબર પડે આટલાથી આપણું પેટ શું છે, આખું ગરમ અર્ધેન અશનેન પૂરયે. તમારા પેટમાં જેટલું અન્ન સમાઈ શકતું હોય એનાથી શું કરવાનું હોય, અડધું. શેષ અર્ધમાં ઉદકેન, બાકી જે રહ્યું એનું અડધું, એટલે ચોથા ભાગ શાનાથી ભરવાનું હોય, ઉદકેન, પાણી. શેષમ તુ વાયુ સંચરણાર્થમ. બાકીનું પાછું ચોથો ભાગ શું કરવાનો, ખાલી રાખે. કેમ, વાયુ સંચરણાર્થમ. પેટને પચાવવા માટે વાયુ શું કરવું પડે, અને પણ એ અડધું કોને કહેવાય, 2 રોટલી અડધું કહેવાય, 4 રોટલી અડધું કહેવાય. દરેકે નક્કી કરી લેવું પડે આટલું હું ખાઈશ. જો એટલા માટે આપણે ત્યાં કહેવત છે, કોઈ પણ વ્યક્તિ ભોજન કરતી હોય ત્યારે એને ટોકવી જોઈએ. ભોજન કરે એને આપણે શું છે, ટોકવાનું હોય. એની માત્રા અલગ છે, આપણી માત્રા અલગ છે. આપણી દ્રષ્ટિએ એમ લાગે કાણે બહુ ખાધું. આ દક્ષિણમાં તમે જાઓ ને તો એ લોકોને થાળી તમે જુઓ ને, ખબર આમ ભાતનો આમ ઢગલો જ હોય, જ્યાં તમે એનો ભાતનો આમ ઢગલો જો ને એટલે આપણે ચક્કર આવી જાય. એ બધી ખાવાની પદ્ધતિ છે. જો એ લોકો શું છે, એક ખાવાની પદ્ધતિ. એ લોકોને આ ભાત આપે પછી એ લોકો 4 પ્રકારથી આ ભાત ખાય. પહેલા પેલો સંભાર લે એટલે પછી સંભાર સાથે ભાત ખાય. દક્ષિણે તમે જાત જાતના ભાત જોયા, લીંબુનો ભાત ને ટામેટાનો ભાત ને પછી આંબલીનો ભાત ને સંભાર ભાત ને તીલ ભાત. એ લોકોનો ખોરાક. જો અમે ત્યાં આશ્રમમાં રહ્યા તો રાત તકલીફ પડી, એટલે પેલા રસોઈયા બધા દક્ષિણના હતા. એટલે એ લોકો દક્ષિણનું બધું બનાવ્યું. અમારી સાથે એક બહેન હતા, એ ક્યારેય ભાત ખાતા નહીં. ઘરે હતા ત્યારે એમને રોટલી જ જોઈએ. એટલે એટલી રોટલી જોતી હોય, ભાત ખાતા ત્યાં જઈને કરવાનું શું, મુશ્કેલ થઈ જાય. અમારી સાથે એક અમેરિકાની હતી, એને તો છેલ્લે છેલ્લે તો આમ ડોસો બનતો હોય ને એની ગંધ આવે ને એનાથી એને શું થતું, ખાધું નહીં હોય. આશ્રમમાં રહેવો ને એટલે આપણને એવું લાગે કે આશ્રમમાં લેર પડે, પછી લેર પડે લેર પછી ખબર પડે. જે દિવસે સાંજે સમજો હકીકત, જે દિવસે સાંજે આમ ઢોસો ખાવાનો મળે ને એટલે અમને ખબર હોય કે બીજે દિવસે એક ખીરામાંથી ઈડલી બનાવી શું કરવાનું છે, નાસ્તો બનાવવાનો. અમને ખબર છે કે આજે ઢોસો ખાધો એટલે કાલ સવારે શું હોવાનું, ઈડલી ચટણી.
આપણે એ લોકો પેલા 15-25 ઇડલી આમ ખાઈ જતો, એટલે આપણને આમ 3-4 ખાઈએ ને આપણે શું થઈ જાય, મુશ્કેલ થઈ જાય. એટલા માટે કયા પ્રકારનું ભોજન અને કેટલી માત્રામાં, એ શું છે, બહુ વ્યક્તિગત વસ્તુ છે. કોઈની પણ આપણે ટીકા કરી શકીએ ને અને કોઈના પર પણ આપણે કહી શકીએ ને, એટલે દરેક માત્રા જ અલગ છે. અમારા બધી બીજો કોર્સ છે ને, એમાં એક છોકરો હતો, પેટ ભરીને 15 ઇડલી ખાય, જો સમજ, 15 ઇડલી ખાય પછી દરેક રૂમે ફરે. કેમ? કોઈના રૂમમાં કેળું મળી જાય તો ખાઈ લે, કોઈના રૂમમાં સફરજન મળે. આ 15 ઇડલી ખાધા પછી પણ પાછું શું કરે? પછી તો એના રૂમ તરફ આવતા જોઈ ને તો પેલા ઊંઘી જ જાય, રાત આવી આવું આવે છે. માત્રા પ્રકાર કહેવાય. કયા પ્રકારનું ભોજન આપણે કરીએ, કેવું, દરેકનું અલગ હોય. આ વલસાડમાં એક ભાઈ એ દહીં ખાય ને ત્યાં જેને છીંક શરૂ થઈ. જો આ બહુ જ વ્યક્તિગત વસ્તુ છે. એટલા માટે ગીતામાં ભગવાન શું કહે છે? યુક્તાહાર વિહાર. આહાર કેવો હોવો જોઈએ? યુક્ત એટલે પ્રમાણસર. પણ એ પ્રમાણ કોણ નક્કી કરે? એ માત્રા કોણ નક્કી કરે? તમારે નક્કી કરે. કયા પ્રકારનું ભોજન તમને માફક આવે છે એ તમારે નક્કી કરીને પછી એ પ્રકારનું ભોજન જ આપણે કરીએ. પણ એ ભોજન પરથી ભાવના કરી કેળવીએ. ઔષધમ, આ દવા છે. દવાની માત્રા હોય, દવાનો પ્રકાર હોય, એટલું જ નહીં, દવાનો સમય હોય. દવાનો પણ શું હોય? સમય. એમાં ભોજનનો પણ શું કરવાનું હોય? એક સમય રાખવાનો. મનમાં આમ સામે પડેલું હોય એટલે ખાઈ લે, પાછું મૂકી વળી પાછું ખાય. એમ ઔષધ છે. આ વ્યાધિ છે અને આ ઔષધ. આ ભાવના આપણે કેળવી લીધી. જો એટલા માટે આપણે ગુજરાતીમાં કહેવાય, જીવવા માટે ખાવ છો, ખાવા માટે. ખાવા માટે આપણે જીવતા નથી, જીવવા માટે આપણે ખાઈએ. શાસ્ત્રમાં લખ્યું, અષ્ટગ્રાસૌ તુ યતિનામ. આ યતિ હોય, સંન્યાસી હોય, એ લોકો શું કરવાનું નહીં? 8 કોળિયા. વાનપ્રસ્થાનામ ષોડશતુ. વાનપ્રસ્થ જીવન જીવીએ તો કેટલું લેવાનું હોય? 16 કોળિયા. 32 કોળિયા કોના માટે છે? ગ્રહસ્થ માટે. યથેચ્છમ બ્રહ્મચારીના. આ બ્રહ્મચારી છે, વિદ્યાર્થી છે, એને શું છે? કેમ? એનું શરીર વધી રહ્યું છે, એ સેવા કરે છે, કામ કરે છે, એના શરીરને શું છે? વધારી ગયું. 8 કોળિયા. એટલે આપણે આ બધા યતિઓને બગાડતા, આ બધા સંન્યાસીઓને, આ ગૃહસ્થ લોકો બગાડવાનું જ કામ કરતા. કેમ? ખાઈ આ તો એક રોટી. જીવન છે. અન્ન આપણા માટે એટલું બધું જરૂરી નથી, શરીરનું જેટલું જરૂરી. એટલું જ નહીં, આ બ્રહ્મચિંતન કરવું હોય, આત્મચિંતન કરવું હોય તો શરીરની કાળજી કરીએ ખરા આપણે, પણ સાથે સાથે કઈ ભાવના બીજી કેળવવાની? સ્વાદુ અન્નમ નતુ યાચ્ય. ક્યારે સ્વાદિષ્ટ અન્નને શું છે? યાચના કરવાની. વિધિવશા પ્રાપ્તેન સંતુષ્ય. વિધિથી જે મળે છે એને શું કરી લેવાનું? સંતોષ માની લેવાનો. આ પણ વ્રત છે. આ સમજ, આ પણ શું છે? વ્રત છે. આ સાધુ મહાત્માઓ હોય એ 2 પ્રકારની દીક્ષા હોય.
ભિક્ષા કેવી હોય? એક અજગરી ભિક્ષા અને બીજી મધુકરી ભિક્ષા. મધુકરી એટલે કેવી છે તો કે પેલું મધુકર મધમાખી શું કરે? અનેક પુષ્પો પર બેસે, એ પુષ્પને કોઈ પણ પ્રકારથી નુકસાન પહોંચાડ્યા વગર શું કરે છે? એનો રસ લે. આમ થોડો થોડો રસ એ શું કરે છે? આ પુષ્પમાંથી લે, ભેગો કરે, મધુ કરી. એટલે શું કરવાનું? 5 ઘર, 6 ઘર, 8 ઘરમાંથી શું કરી લેવાનું? ભિક્ષા માંગી. જો આ પહેલાના જમાનામાં તો આ ગામમાં જઈને ભિક્ષા માંગી લે. બ્રહ્મચારી શું કરે? ભિક્ષા લઈ આવે. એ ભિક્ષા લાવે એટલે પછી એમને માનું તો ટિફિન લઈને જાય, એકમાં કઢી ને એકમાં દાળ ને એકમાં ભાત. બધું શું છે? ભિક્ષા પાત્રમાં બધું જ આવી જાય. આવ્યા પછી એને ગુરુજીને આપવાનું. ગુરુજી ભોજન કરે અને પછી જે વધે શું કરવાનું? આ તો ગુરુજી વધારે ખાઈ ગયા એમ પછી નહીં કરવાનું. ભગવાનનો પ્રસાદ છે, ગુરુજીનો મહાપ્રસાદ. ગુરુજીમાંથી મળે શું કહેવાય? મહાપ્રસાદ. કેટલાક મહાત્મા એવું કરતા એ જમાના, ગંગા કિનારે જે બધા મહાત્માઓ રહેતા, આ ભિક્ષા માંગી લાવે અને પછી પેલા કપડામાં હોય, પછી એ કપડું શું કરવાનું? ગંગામાં ડુબાડી કાઢી દેવાનું અને પછી એ ભોજન શું છે? એના બધો સ્વાદ બધો શું થઈ જાય? સ્વાદ આ બધું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે આ બધી વસ્તુ આપણા મનને વ્યસ્ત રાખે. આ ભાવના કેળવીએ તો આપણું મન શું થઈ જાય? આ બધાથી મુક્ત. અને માનસિક રીતે જો તમે મુક્ત હશો તો તમે બ્રહ્મચિંતન કરી શકો. બ્રહ્મચિંતન કરવા માટે આ માનસિક રીતે આપણે શું થવાનું છે? મુક્ત થવાનું. સ્વાદિષ્ટ અન્ન હોય એ જરૂરી તો છે, પણ ન મળ્યું તો શું છે? ન તો યાચ્યતા. એની યાચના કરવાની જરૂર જ નથી. કેમ? વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્ય. વિધિથી જે મળી રહ્યું છે એમાં જ આપણે શું કરીએ? સંતોષ માનીને ચાલે. આજ તો મીઠું છે ને આજે મીઠું નથી, આજે મરચું છે ને આજે તેલ છે. શિયાળો શરૂ છે ને એટલે પછી આપણે આ દક્ષિણ ગુજરાતમાં બરાબર શરૂ છે. સુરતનું જમણ ને કાશીનું. પહેલી વાર જયારે 85-86 પૂજ્ય સ્વામી સુરત આવે ને, ડિસેમ્બરમાં આવેલા સ્વામી 7 દિવસ માટે, અને 7 દિવસ સ્વામીજીને એટલું સરસ ભોજન કરાવે. લીલોતરી તો આપણે ત્યાં પૂછવાનું જ નહીં હોય. એટલે અમે સ્વામીજીને એવું કીધું, સ્વામીજી સુરતનું જમણ ને કાશીનું મરણ એવું કહેવાય. એટલે 7 દિવસ બરાબર જે સ્વામીજી ખાધું બહુ પ્રેમથી એમને પણ ભાવ્યું. એટલે પછી મને એક દિવસ કે સુરતનું જમણ કરીએ તો મરવા તો કાશી જ જવું પડે. સુરતની વિશેષતા દર 2 મહિને ત્યાં વાનગી બદલાઈ જાય. રોજ દાળ ભાત શાક રોટલી ખાતો ને સુરત 2 મહિના થાય એટલે શું થાય? શિયાળો આવે ને આખી વાનગી બદલાઈ ગઈ. દિવાળી વાળાની આખી વાનગી જુદી હોય, પછી શિયાળો આવે, પછી ઉનાળો આવે એટલે પેલી વાનગી બદલાઈ જાય. પછી કેરી વગરનું ભોજન હોય. વરસાદ પડે ને પછી ગોવાનો સૂકી લાગે. ખરેખર એ લોકોની જે એટીટ્યુડ જે છે ને ખરેખર બહુ આશ્ચર્યકારક. આ જો 5 દિવસ રેલ આવે ને સુરત, બધાને ખબર, આખી દુનિયાને ખબર કે 5 દિવસ પેલી રેલ હતી સુરત. એટલે આજે
આજુબાજુના બધા ગામડાઓમાં રસોડા શરૂ થઈ ગયા. નવસારીમાં 7 રસોડા ચાલતા હતા, 24 કલાક 7 રસોડા ચાલતા હતા. 15 દિવસ સુધી શું કરવામાં આવ્યું? રસોડા કરે, પેકિંગ કરે અને બધું શું કરવામાં આવે? મોકલવામાં આવે. તો બધું ટકે એવું મોકલવું પડે. એટલે પેલી ભાજી, પૂરી સૂકી ભાજી અને પૂરી બનાવે, પછી પેલી બુંદી બનાવે, ગળી. આવી બધી વસ્તુ જે 5-6 દિવસ ટકે એવી જ મોકલવી પડે. એટલે પછી બોટમાં બેસીને બધા શું કરતા હતા? આ આપવા જાય. એક ભાઈ ને જતો હતો ને, એને મને આપી દીધું. મને પછી બધા પેલા અગાસી પર ઉપર હોય એટલે એ લોકો પછી આપે. એ લોકો એટલે એક ભાઈ છે તો પેલો એ લોકોને એરિયા બધાને સોંપવા, ત્યાં વ્યવસ્થા બહુ સરસ કરેલી. સમજો, અવ્યવસ્થા હતી પણ ત્યાં છતાં પણ શું છે, વ્યવસ્થા બહુ સારી કરી. એટલે કોઈ ભૂખું નતું રહ્યું. જો સમજો, પાણી વગરનું ને ભૂખું કોઈ રહ્યું નતું. આપણે છેવટે તો પછી હાલત એવી થઈ ગઈ કે રસ્તા પર તમને પેલી આ વોટર બેગ જે તમે લો ને અહીંયા, એ લોકો પછી એક બબે તો અપાય નહીં, બધી 50-50 ની કોથળી બનાવેલી. જો સમજો, બોટલ એ કામ નહીં આવે. એટલે પછી તો એવી હાલત થઈ ગઈ કે રસ્તા પર તમને આ બધી કોથળીઓ પડેલી જોવા મળે. એટલી બધું ઓવરફ્લો થઈ ગયું. બધાને એરિયા સોંપી દીધેલા. કોણે કયા એરિયામાં જઈને આપવાનું બધાને, કારણ કે પછી એક જ એરિયા થઈ જાય તો મુશ્કેલ પડે. આ ભાઈ એક એરિયામાં જતા રોજ જાય ને એટલે પેલું આ ભાજી પૂરી લઈ જાય, બુંદી લઈ જાય, ગાંઠિયા લઈ જાય, આવી વસ્તુ લઈ જાય. એટલે એક દિવસ પેલું ભાઈ લઈને ત્રીજે દિવસે ઘર, એટલે જ્યાં લઈને જશે ઘર એટલે પેલો આગળ પછી રોજ આવતો ને પેલા ઓળખી જાય બધા. રોજ જવાનું હોય એટલે બીજે ત્રીજે દિવસે તો ઓળખાણ થઈ જ જાય. એટલે પેલો અગાસી પર પેલો ઉભેલો ચા સમજ, આ રોજ હું ગાંઠિયા બુંદી લાવે, લોચો ખબર તો લાવતો. તો રોજ બિચારા એ લોકોને રોજ ગાંઠિયા બુંદી ખાઈને એ લોકો શું થાય? એટલે અગાસીમાં ઉભો ઉભો શું કે ભાઈ એકાદારો ખમણ નો ચાદર તું લાવ. આને ખરે સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય. આ સમજ છે. આટલી પ્રતિકૂળતામાં પણ શું છે, આ વિચારી દો. આપણી હાલત આમ હોય 5 દિવસ સુધી, અને એટલું ખાલી પાણી ભરાયું ને, વહેતું પાણી હતી. જો આ સમજો, એટલે મોટે મોટી બિલ્ડિંગ પણ એ પાણી વહેતું, એટલે બિલ્ડિંગમાં પણ શું હોય? ગુંજારી હોય એ વેણનું. કારણ કે એ 25 ફૂટનું પાણી આમ જતું હોય ને, એટલે એનો એક વેણનો ધક્કો લાગતો, એ ધક્કો હોય. એટલે કેટલાય લોકો તો 5 દિવસ સુધી સુતા નથી, ભલે અગાસીમાં હોય એ લોકો, કારણ કે આખું આમ ધ્રુજતું હોય મકાન. અને એમાં ખાસ તો બાળકોને બહુ મુશ્કેલીઓ પડી. અને 5 દિવસમાં પાણી ઉતર્યું અને 15 દિવસમાં આખું સુરત શહેર શું થઈ ગયું? ત્યાર પછી જેટલા પણ આ ઓક્ટોબર ડિસેમ્બરમાં અમેરિકાથી જેટલા પણ લોકો આવ્યા ને, એ બધાએ સુરતની વિઝિટ કરી. એ લોકો માનવા જ તૈયાર નહીં હતા, કારણ કે એના પહેલા ત્યાં અમેરિકામાં પેલું વાવાઝોડું આવી ગયું અને 2 મહિના સુધી ત્યાં એ લોકો કઈ કરી જ શકેલા નહીં. 15 દિવસમાં શું થઈ ગયું? પ્રતિકૂળતા આવી તો પ્રતિકૂળતાનો પણ શું છે, એ સામનો કરી. સ્વાદુ અન્નમ નતો આચ્યતામ વિધિવશાત. જો સમજો, ફક્ત સાધુ માટે નહીં, ગ્રહસ્થને પણ આ જીવન હોવું જોઈએ. વિધિથી પ્રાપ્ત થયું એમાં શું કરી દેવાનું? સંતોષ માની લે. આ સ્વાદિષ્ટ અન્નની યાચના જે કરીએ ને, સતત પછી ચિંતન કોનું થાય? અન્નનું ચિંતન આપણે કરીએ. પછી બ્રહ્મ આપણે ઈચ્છીએ કે આપણે બ્રહ્મચિંતન, એ બ્રહ્મચિંતન થવાનું. ભોજન પેલા ભોજનનું ચિંતન, ભોજન કર્યા પછી ભોજનનું ચિંતન. આજે દાળ બહુ સરસ છે. શંકરાચાર્ય શું કહે છે? આ બધાથી આપણે શું કરી દઈએ? મુક્ત કરી. જો આ ચોથો શ્લોક જે છે ને, સમજો, ચોથો શ્લોક આ વ્યવહારિક લૌકિક બાબતોથી આપણા મનને આપણે કેવી રીતે મુક્ત રાખીએ એના માટે. કેમ? એટલે આ મુક્ત હશે
તો જ તમે બ્રહ્મચિંતન કરી શકો. શીતોષ્ણાદિ વિસખ્યતા આ સહન કરી લે. બહુ ઠંડી સહન કરી. શીત ઉષ્ણ આદિ આદિ એટલે શું છે? આગળ મેં કીધું માન હોય, આ બધા દ્વંદ્વ છે. શીતોષ્ણ આદિ એટલે આ દ્વંદ્વ છે. માન હોય, અપમાન હોય. અહીંયા પ્રવચનમાં આપણે સમજાવવા આવે તું બ્રહ્મ છે, પૂર્ણ છે. 1 કલાક સુધી શું કહેવામાં આવે? તું પૂર્ણ બ્રહ્મ છે. પણ અહીંયાથી ઉઠીને બહાર નીકળ્યા અને ધારો કે કોઈ કે કંઈક કહી દીધું, દેખાતું નથી મારી ચંપલ પહેરી, પછી ઘર પહોંચે ત્યાં સુધી શું ચિંતન થાય? બ્રહ્મ ચિંતન થાય. એમ જ જરાક થઈ ગયું, એમાં ને બોલવાની જરૂર, દેખાતું નથી, આંધળો કેવું જરૂર? ઘરે જઈને પછી ચિંતન થાય. 1 કલાક શ્રવણ કરીએ ત્યાં મનન નહીં થાય, પણ ઘરે પછી મનન શું થાય? મને આંધળો કીધું, મને આવું બોલવાની જરૂર શું હતું? મને બહુ ખરાબ લાગ્યું. કાલ મારે એમને કેવું છે તમારે આવું બોલવાનું. કાલ એટલે પછી એને ક્યાં સંભાવી દીધું? જ્યાં સુધી બોલો કે નહીં ત્યાં સુધી શું છે? પછી મનમાં ગુંગાટ કરે. આ બધી વાતમાં આપણું મન શું થાય? વ્યસ્ત રહે. ભોજન હોય, વ્યવહાર હોય, શીત હોય, ઉષ્ણ હોય, વરસાદ પડ્યો તોય ચર્ચા થાય, વરસાદ નહીં પડે તોય શું છે? ગરમી પડે તોય ચર્ચા થાય, ગરમી નહીં પડે તોય શું છે? દક્ષિણ ગુજરાતમાં એવું કહેવાય, કેરી ખાવી હોય ઠંડી ને ગરમી બંને સહન કરવી. કેમ કે જેટલી સારી ઠંડી પડે એટલો સારો મોર બેસે. અને પછી જેટલી સારી ગરમી પડે, જેટલી સારી ગરમી પડે એટલી સારી કેરી શું થાય? એ પાકે. કેરીને નામે સહન કરી શું કરવાનું? શીતોષ્ણાદિ વિશક્યતા નતુ વૃથા વાક્યમ સમુચ્ચાર્ય. વૃથા વાક્ય વૃથા વાક્ય એટલે કે કોઈ પણ પ્રકારે જે ઉપયોગી નથી, નથી તમને ઉપયોગી, નથી બીજાને ઉપયોગી, કોઈ પણ વાક્યનું ઉચ્ચારણ કરવાની જરૂર જ નથી. જો મુંડક ઉપનિષદમાં કીધું છે, અન્ય વાચા વિમુંચક. આપણે બોલ્યા જ કરવા, જાત જાતની ચર્ચા કરવા. ઓછામાં ઓછું બોલ્યા વૃથા વાક્ય, એક વધારાનું વાક્ય આપણે બોલવાની જરૂર નથી. આપણે તો 2 જણા ચર્ચા કરતા ત્યાં જઈને ઉભા રહી ગઈ. ટ્રેનમાં બેઠા ત્યારે આપણે શું કરતા? ચર્ચા ચાલતી હોય એમાં આપણે તરત શું કરીએ? ઉડી પડીએ. શું કહેવાય? અંદર પ્રેશર છે. જો આ સમજ, અંદર જ બોલવાનું શું છે? આપણને એક દબાણ છે. આ બોલવાના દબાણથી મુક્ત થવાની. ઘણા લોકોને કે જ્યાં સુધી પણ બોલી નાખે ને ત્યાં સુધી એના મનમાં શું ચાલે? આ જે છે આ બાળક બુદ્ધિ છે. જો આ સમજો, આ બોલવાની આદત જે છે ને, આ સમજો એને બાળક બુદ્ધિ છે, અપરિપક્વતા. બોલ બોલ કરવું એ પરિપક્વતા નથી, એ શું છે? અપરિપક્વ બાળક બુદ્ધિ. બાળક હોય ને સ્કૂલે જઈને આવે ને પછી શું કરે? એ સ્કૂલે જઈને આવે, અહીંથી નીકળ્યો ને સ્કૂલેથી પાછો આવે ત્યાં સુધી એને બધું મમ્મીને શું કરવું પડે? મમ્મી અમે આમ ગયા, મમ્મી આમ તો રિક્ષામાં આમ થયું, મમ્મી પેલું આમ કર્યું, મમ્મી જો મમ્મી. જ્યાં સુધી મમ્મી કે દાદી કે પપ્પાને એ આખા દિવસનો પૂરો
રિપોર્ટ આપે નહીં ને ત્યાં સુધી એને શું થતું રહે? આપણે એને દૂધ પીવા, પણ મમ્મી તું સાંભળ, તો ભલે દૂધ પી દો, પણ મમ્મી તું સાંભળ, આજે ખબર છે પણ મહેશ હતો ને જા સમજો, પણ તું દૂધ પી, હા મમ્મી દૂધ પીવો ને, પણ સાંભળ ને મમ્મી જા સમજો. પછી એક બાળક બુદ્ધિ શું થાય, તો 60 વર્ષનો થાય ને ત્યારે પેલી બાળક બુદ્ધિ શું છે આપણી ચાલુ. જ્યાં સુધી આપણે પેલું બધું કહી નાખીએ ને, લગ્નમાં જઈને આવીએ ને પછી આ ખાસ આ બધું, આ લગ્ન તો ખાસ હોય, જો આ સમજો, લગ્નમાં જઈને આવે ને પછી બધો રિપોર્ટ કરવાનો, કોણ આવેલું કોણ નહીં આવેલું, કોણે શું પહેરેલું ને લગ્નનું વાનગી શું હતી કેવી હતી. આ બાળક બુદ્ધિ છે. એ બાળક બુદ્ધિમાંથી આપણે શું કરવાનું છે, ઉપર ઉઠવાની જરૂર છે. આ ઘણી બધી વસ્તુઓ છે જે બાળક જેવી જ છે હજી આપણામાં. 60 વર્ષનો થાય તોય શું છે, એ બાળક બુદ્ધિમાંથી ઊંચો જ નહીં. એ બોલવું જ પડે ને ખાવું જ પડે ને આમ તો આ બધી અપરિપક્વતા. આ શું છે, અપરિપક્વતા. આપણે પરિપક્વ બનવું પડે. સ્વામીજીનું સરસ મજાનું પુસ્તક છે ઇમોશનલ મેચ્યોરિટી. માનસિક રીતે આપણે શું છે, એક પરિપક્વ સ્થિર વ્યક્તિ બનવાનું. સ્થિર વ્યક્તિત્વ આપણું હોવું જોઈએ. આપણે એ પરિપક્વતા લાવી શકતા નથી. હજી બાળપણની બધી આદતો ચાલુ જ છે. આ નાના છોકરા હોય એ લોકોને આપણે જરાક ખીજો ને દીકરો રીસાઈ જાય, પણ જરાક વાર થાય ને એટલે વળી પાછળ રૂમતો થઈ જાય. આપણને શું થતું, વાતે વાતે પેલું રીસાવાનું આવે, વાતે વાતે પેલું ખોટું લાગી જાય. એને શું કહેવાય, લાગી આવે. આ બધામાં જ આપણું મન શું થતું રહે, ભોજનની દ્રષ્ટિએ, શરીરની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ આપણું મન સતત આ બધામાં વ્યસ્ત જ રહે. પછી એને આપણે એમ કહીશું બ્રહ્મચિંતન. એ બ્રહ્મચિંતન કરો. શુક્રાચાર્યજી શું કહે છે, આ ચોથા શ્લોકમાં શુક્રાચાર્યજી આપણે દર્શાવી રહ્યા છે આપણો વ્યવહાર આ જગત સાથેનો આપણો વ્યવહાર કેવો. વૃથા વાક્ય ન સમુચ્ચાર શીતોષ્ણાદિ વિષય. કોઈ પણ જે લોકોને આપણું લંબાણની વાત કરવાની આદત હોય ને, આજે બોલવું પણ આદત છે. આ સમય બોલવાની પણ શું છે, આદત. ભાઈ મને તો હું 4 કલાક સુધી બોલી શકું. જો આપણે સિદ્ધિમાં જ લાવવાનું જ આ પરિપક્વતા. બોલવું એ પરિપક્વતા નથી. તમે કેટલા ચૂપ રહી શકો છો એ પરિપક્વતા. તમે કેટલું ખાઈ શકો છો એ પરિપક્વતા નથી. ઓછામાં મૌનમ આત્મવિનિગ્રહ. માનસિક તપશ્ચર્યામાં ગીતામાં ભગવાને મૌનમ મૂક્યું છે. આ વિચાર કર્યો. ખરેખર વાક તપસ્યામાં આવવું જોઈએ. મૌનમ ક્યાં આવવું જોઈએ, વાક તપસ. વાક તપસમાં નથી. ભગવાને આ મૌનમ ક્યાં મૂક્યું છે, મનની જે તપશ્ચર્યા છે, માનસિક જે તપશ્ચર્યા છે એમાં ભગવાને મૌનમ આત્મવિનિગ્રહ લખેલું. જો આ વિચારી જાય, આ મૌન એ મનની તપશ્ચર્યા છે. તમે શાંત જો રહી શકો, જો એટલે હું હંમેશા હું કહું કે તમે શાંત રહી શકો છો. સામે એને ધીર કહેવાય. ઉપનિષદમાં એને શું કહેવામાં આવે, ધીર. આ ઉપનિષદમાં એના માટે શબ્દ ધીર છે. ધીર કોને કહેવાય, વિક્ષેપ હેતો સતી. જો આ સમજજો, અનુકૂળતામાં તો બધા જ ડાયા હોય. આવતું મળે ને ત્યારે બધા જ ડાયા થઈને જ રહેતા. પણ ધીર કોને કહેવાય, વિક્ષેપ હેતુ સતી. 12 વિક્ષેપના હેતુ છે. યસ્ય ચેતાંસી ન વિક્રિયન્તે સધીર.
બહાર ગમે એવી પ્રતિકૂળતા આવી જાય છતાં જેનું મન વિકાર પામતું નથી, જેનું મન વિચલિત થતું નથી, વિક્ષિપ્ત થતું નથી. કારણ કે આ જગતમાં કોઈ એવું કહી શકે કે મને તો બધું જ અનુકૂળ છે? કોઈ એવું કહી શકે મારા જીવનમાં કોઈ પ્રતિકૂળતા છે જ નહીં? કહી શકે? સમજ, પ્રતિકૂળતા આપણું જીવન છે. આ સમજ પૂજ્ય સ્વામીજી એટલે હંમેશા કે પ્રતિકૂળતા એ જીવન અને અનુકૂળતા એ કલ્પના છે. આ સમજ છે. અનુકૂળતા એ શું છે? કલ્પના. આમ હોય તું આમ હોય પછી આમ હોય આમ તો હું ભણું કેટલાક લોકો આ ગોઠવવામાંથી ઊંચા જ નહીં. કોઈ પણ પ્રતિકૂળતા આવે, કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણા મનને આપણે શું છે વિચલિત નહીં કરીએ, આપણા મનને વિક્ષિપ્ત નહીં કરીએ. આ ખરેખર સાધના છે. એટલા માટે હું તો કહું કે તમે તપશ્ચર્યા કરી કે નહીં કરી, ઉપવાસ કર્યો કે નહીં કર્યો મહત્વનું નથી, પણ આટલું જ મહત્વનું છે તમારા મનને તમે શાંત રાખી શકો છો કે નહીં, તમારા મનને તમે પ્રસન્ન રાખી શકો છો. જો મનની પ્રસન્નતા છે જેનાથી જ આ બ્રહ્મ જ્ઞાન થઈ શકાય. કે આપણે દુઃખી હોય, સ્વામીજી હંમેશા એટલા મળે કે હું દુઃખી છું એવું કે પછી એને એમ કહેવામાં તું આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. થોડો વધારે દુઃખી, તું આનંદ સ્વરૂપ કોઈ દુઃખી જો તમે સુખ સ્વરૂપ છો તો તમારું મન પણ શું હોવું જોઈએ? એ સુખ સ્વરૂપને સમજવા માટે પ્રસન્ન શાંત હોવું જોઈએ. આત્મા નિર્વિકારી છે તો તમારું મન પણ શું છે? નિર્વિકારી. આત્મા શાંત વિક્ષેપ રહિત છે, શાંત સ્વરૂપ છે. તો તમારું મન પણ કેવું હોવું જોઈએ? શાંત. આત્મા આનંદ સ્વરૂપ છે તો તમારું મન પણ કેવું હોવું જોઈએ? આનંદ સ્વરૂપ. અને તમને આ ચોથા શ્લોકમાં શંકરાચાર્યજી આપણને કહે છે કે ગમે એવી પરિસ્થિતિ તમારી સામે આવે, તમારા મનને શાંત રાખો, પ્રસન્ન રાખો, તો પછી શું છે?